ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકના સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ આજે તેનું લોકાર્પણ કરી વિદ્યાર્થીઓ માટે સમર્પિત કર્યું। ₹5 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુવિધાસભર છાત્રાલયમાં સારા રૂમ, બેડ, સ્ટડી ટેબલ તેમજ વોશરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આજે સરકારી કુમાર છાત્રાલય એટલે કે પીજીનું આશરે લગભગ 5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને આ પીજી કુમાર સરકારી કુમાર છાત્રાલયનું જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ એક સંદેશ છે કે પોતાના મા બાપના અધૂરા સપના એ જ્યારે પૂરા કરવા માટે મોકલે છે ત્યારે સરકાર દ્વારા આવી સરસ સુવિધા જ્યારે મળતી હોય ત્યારે મા બાપના સપનાને આપણે પૂરા કરીએ। આ છાત્રાલય ₹4 કરોડ 83 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે આ છાત્રાલય કાર્યરત થશે અને વિઝિટર રૂમ, દિવ્યાંગ માટે રૂમ, રસોડું, લાઇબ્રેરી, રીડિંગ હોલ અને આવી અદ્યતન સુવિધા સાથેનું ખૂબ સુંદર છાત્રાલય આજે વિદ્યાર્થીઓ માટે અર્પણ કર્યું।